Average describe a critical certain stage in a discipleship. Could you explain a little about that? Perché che average che focus on particular fields in discourses from run function एक शब्द प्रयोग एक वाक्य का उपयोग करने से certain critical stage of inner discipleship. Critical is गुजराती बात है एक एक point in time एक समय को एवं एक घड़ी જ્યાં એ હકીકત શિષ્યત્વ ચાલુ થાય છે એ પ્રત્યાહાર એટલે એનો દાખલો તમને શું આપે છે કે અર્જુન એ ક્રિટિકલ સ્ટેજ છે શ્રીમદ ભગવદ ગીતાની શરૂઆત થાય છે ત્યારે કહે છે કે અર્જુન એ ક્રિટિકલ સ્ટેજ તો શું આપણે એમાંથી કાઢી શકીએ શું કાઢી શકીએ અર્જુન કઈ જગ્યાએ ઉભો છે બંને સેનાની વચ્ચે બંને સેનાની વચ્ચે બીજું કે એનો રથનું જે સારથી જે છે એટલે બંને સેનાની વચ્ચે છે અને એ જેના દર્શન થાય છે અંદરના ગુરુના દર્શન આ બંને સેના શું છે બંને સેના શું છે કૌરવ અને પાંડવ એટલે એ એવી સ્થિતિમાં છે જ્યાં અંદર જેને આપણે પર્સનાલિટી કહીએ એની અંદર જે મેની આઈસ જે છે મેની આઈસ એ મેની આઈસના બે ભાગ પડ્યા વર્ક આઈસ અને લાઈફ આઈસ લાઈફ આઈસ એટલે કવર જે શક્તિને બહાર ખેંચી જાય જીવનના નિદ્રાની અંદર ફરીથી સુરાવી જે આપણને જીવનના વિષયોની અંદર હિપ્નોટાઇઝ કરે એને લાઈફ ટાઈમ્સ અને બીજી બાજુ પાંડુ સેના છે અને એ વર્ક આઈસ હવે આ સ્થિતિ જે છે એ સર્ટન ક્રિટિકલ સ્ટેજ અત્યારે આપણે જ્યારે સેલ્ફ ઓબ્ઝર્વેશન કરીએ છીએ ત્યારે અંદરનું રિએક્શન અને બહારનું પ્રસંગ આપણે જોઈએ જ્યારે અર્જુન સેલ્ફ ઓબ્ઝર્વેશન કરે છે એ મનની અંદર જ બે ભાગ પડી ગયા છે વર્ક આઈઝ અને લાઈફ
હજી એક ક્રિટિકલ સ્ટેજ સુધી આપણે નથી પહોંચ્યા. આપણે હજી બહારનો પ્રસંગ અને એનું રિએક્શન ધીમે ધીમે આપણે આઈસને ઓળખતા અને આઈસને ઓળખશું પછી કયો આય આપણો પક્ષમાં છે ને કયો આપણો વિરોધ છે. હજી તો જે આશ્રમમાં બધાને છે ઓળખતો નથી. હજી તો એક એક જણને ઓળખતા મહિનાઓ નીકળી જાય. પછી કોનું લક્ષ્ય સાધના છે અને કોનું લક્ષ્ય સાધના નથી એ પછી ખબર પડે. પેલા તો વ્યક્તિને ઓળખતો. એવી રીતે અંદર આ બધા વ્યક્તિઓ છે. હજી એક વ્યક્તિ દેખાતો નથી. જ્યારે હું મારું ગીત ગાઉં છું, જ્યારે હું કહું છું કે હું બહુ સારો વ્યક્તિ છું, ત્યારે દેખાતું નથી કે આ અંદરનો એક આય છે જેનું નામ દુર્યોધન છે. એ ઓળખાવું છું. જ્યારે હું ગુસ્સામાં છું, જ્યારે અંદર સેક્સના વિચારો આવે છે, જ્યારે અંદરનું પ્રાપ્ત ઉત્તેજિત છે, અનુશાસનમાં નથી, જ્યારે તદ્દન હિપ્નોટાઇઝ છું જીવનના પ્રસંગ સાથે, તો એ જે આઈ ઇન્ચાર્જ છે એનું નામ દુશાસન છે. અત્યારે એ દેખાતું નથી. પછી તો બહાર રિએક્શન નથી. અર્જુન એ સ્થિતિમાં છે જ્યાં એ બધાને ઓળખી ગયું છે. સૈન્યોઃ મધ્યે રથમ સ્થાપ્ય અચ્યુત. હે અચ્યુત, મારો રથ બંને સેનાની વચ્ચે લઈ છે. યાવત એતાસ નિરીક્ષેયહમ યોદ્ધ કામાન સ્થિત. કે હું જોઈ શકું કે મારી સામે આ લડવા વાળા કોણ છે. તો શ્રી કૃષ્ણને કે છે પણ હજી આપણે તો ઓળખતા જ નથી. બંને સેનાને જ ઓળખતા નથી કે આપણા પક્ષમાં કોણ છે ને આપણા વિરોધ પણ. અને એટલે મહાભારતની અંદર એ પ્રસંગ આવતા પહેલા 12 વર્ષનો અને પછી 12 વર્ષનો વનવાસ છે અને 1 વર્ષનો અજ્ઞાતવાસ છે. એને અભ્યાસ થયું છે. એ પ્રતીક છે કે આપણે જયારે 12 વર્ષ અભ્યાસ કરશું ત્યારે અંદરના આઈસ દેખાશે. આ પ્રતીક છે કે એને 12 વર્ષનું ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે. હજી તો જીવનના એક એક પ્રસંગ આવતા જાય છે એની સાથે આપણે તો ખેંચાઈ જાય, હિપ્નોટાઇઝ થઈ જાય છે. એક ક્રિટિકલ સ્ટેજ જો અર્જુનની જેમ આપણે કામ કરીએ તો 13 વર્ષ પછી આવશે. ક્રિટિકલ સ્ટેજ એક અંદરના વ્યક્તિને ઓળખી શકે. હું જયારે તર્કથી કોઈનો વિરોધ કરું છું, ઘણા લોકો વિરોધ કરતા હોય છે કે ભાઈ તું જરા શીખ, વેદવિક વિધિ શીખ, પ્રેક્ટિસ કર, રિસેપ્ટ કર. તર્ક આવી જશે સામે. આ ભાઈ તો 10 વર્ષથી કરે છે એમાં કઈ ફરક નથી પડ્યો, હવે મારા કરવાથી શું થવાનું. અંદર એક આઈ છે જે આવી રીતે દલીલો કરે છે. કર્ણ સાંભળેલું જ્ઞાન આપણે બધું સાંભળી તો કહીએ છીએ, જીવનમાં કઈ ઉતારી નથી. કરવા માટે તો એક પાછળ અભ્યાસ કરવો. ખરા ટાઈમ પછી ભૂલી જાય કારણ કે સાંભળેલું જ્ઞાન છે.
ટાઈમે ભૂલી ગયો ગુરુએ કયા મંત્ર કીધું. બધું જ્ઞાન સાંભળેલું જ્ઞાન એ અંદર છે જેને આવી દલીલબાજી કરવાનું ગમે છે એને ઓળખવો પડે. અર્જુન કે છે કે મને હું જોવા દેવો કે મારી રથ એને લઈ જાઉં હું એક ને નિરીક્ષણ. અને એ જે દલીલ કરતો હોય એ સામે કોઈ લડી શકે એમ છે જ. ઘણા લોકો તમે સમજાવો તો શું સમજાવો, અંદર બફર્સ જ એટલા બધા હોય. તરત કહી દે કે હું બધું સમજી ગયો છું. સમજવા વાળો જ નથી. શું સમજવું ને શું ન સમજવું એનો કર્ણ એટલો બધો પાવરફુલ હોય. એની સાથે કઈ પણ દલીલ તમે કરી શકો એમ જ નથી. એ કર્ણ રથ ઉપરથી ઉતરે તો એનું માથું પડે. રથ ઉપર હોય તો એની સામે અર્જુન પણ લડી શકે. નીચે ઉતર બધી અંદરની વ્યક્તિઓ છે. આપણે અંદરનો હઠ છે કે હું જે માનું છું કે સાચું જ છે. હઠમાંથી તો બધું ઉત્પન્ન થયું. મારી પ્રતિક્રિયા સાચી, બીજું બધું ખોટું. અંદરનો એક ઓબ્સ્ટિનેટ આઈ છે એને ભીષ્મ કહેવાય. ભી એટલે છે ગભરાવી. એટલે ભઠીલા વ્યક્તિ પાસે કોઈ ન જાય એને ગભરામણ થઈ જાય કે એની સાથે ક્યાં માથાકૂટ કરે. અંદરનો ભીષ્મ છે. અર્જુન એ એક ક્રિટિકલ સ્ટેજની અંદર છે જ્યાં હવે અંદરના બધા કૃપાચાર્ય છે. કૌરવ અને પાંડવોનું ગુરુ છે. ચિરંજીવી છે કોઈ મારી શકતું નથી. શાંતનુ રાજા ગંગા કિનારે એક દિવસ વનમાં ફરવા નીકળ્યો અને બે બાળકો ત્યાં જોયા. અને એ લઈ ગયો બ્રાહ્મણના દીકરો ને દીકરી. એકનું નામ કૃતિ, એકનું નામ કૃપા. એની ઉપર એને કૃપા થઈ. જયારે આપણે કોઈની ઉપર કૃપા કરીએ છીએ ત્યારે કઈ જાતનો ભાવ એમને એમ લાગે છે કે આપણે ભગવાન છે એટલે ચાવા આપ્યા. અરે મેં કઈક મોટું કામ કર્યું એટલે મદદ કર્યું. મેં કઈક મોટું કામ કર્યું જે કામ નતું થતું એ બધું કરી આવ્યું. બહુ વિકૃત અહમ છે એની કૃપા છે. તો અર્જુન એ ક્રિટિકલ સ્ટેજની અંદર છે જ્યાં અંદરના આઈસ ઉઠાઈ ગયા. બે જણા મળવા આવે છે. એકની પાસે સેજ પૈસા વધારે છે તો એમ થાય છે કે એને થોડું અટેન્શન વધારે આપ્યું. દેખાતું નથી અંદર કે આ અંદરમાં શકુની બોલે છે. પોતાની જાતની સાથે છેતરપિંડી વાળો આય છે. તો a certain critical સ્ટેજની અંદર બંને સેના હવે આમને સામને છે. આ શિષ્યની જીવનની અંદર હવે એનું મોટામાં મોટો યુદ્ધ રમવા માટે એક તૈયાર છે. આ બહારનું યુદ્ધ નથી, અંદરનું યુદ્ધ છે. અને હવે શિષ્ય તૈયાર છે. ક્રિટિકલ હવે એ રમે છે કે નથી, યુદ્ધના મેદાનમાં જાય છે કે નથી.
અને ત્યાં અર્જુન જે આવી જાય છે વિશાળ. આપણો પ્રોબ્લેમ એ છે કે આપણને વિશાળ નથી આવતો. એક જણાને 5 પૈસા આપું છું તો મને એમ લાગે છે કે હું બહુ ઉદાર છું. પણ મેં ગઈકાલે જ કોઈનું કંઈક લઈ લીધું મને યાદ નથી આવ્યું. મારી અંદર એ ઉદારતાની સાથે દ્વેષ બેઠેલું છે એ મને દેખાતું નથી. આપણે એ ક્રિટિકલ સ્ટેજ પર નથી. કારણ કે જો મને દેખાય હું જયારે 5 પૈસા આપું છું કોઈને અને અંદર જે ચિત્ર ઉત્પન્ન થાય કે હું કેટલો સારો માણસ છું અને એની સાથે મને એ ચિત્ર દેખાય કે એવું નથી, હું તો બોલો છું જે છીનવી લે છે બધા વસ્તુ જે અંદર પડેલો છે એ દેખાતું નથી, તો અંદર વિષાદ ઉત્પન્ન થાય. આપણને વિષાદ ઉત્પન્ન જ નથી. બફર કહેવાય. બફર્સ તૂટવા માંડ્યા, રજૂના બફર્સ તૂટી ગયા. એને ખ્યાલ આવ્યો કે એ રેપિસ્ટ એ છે એ અંદર રેપ કરવા માટે બેઠો જ છે, બંનેને સાથે દેખાય છે. એક બાજુ હું બહુ સારું મારી જાતે માનું છું કે હું મને સજા આપને, અંદર તો એ વ્યક્તિ છે જેને સજા આપવાની જરૂર છે. એ બંનેને સાથે દેખાય છે. બફર તૂટી ગયું. જ્યારે બફર્સ તૂટી જાય છે ગભરામણ થાય છે, વિષાદ. એ હું છું એક પીડા આવે છે. અહીંથી તો સાધનાની શરૂઆત થાય છે. જ્યાં સુધી આ વિષાદ નથી આવતો ત્યાં સુધી હજી કઈ પહેલું પગલું આપણે ભર્યું જ નથી. બધી તૈયારી એની માટે છે કે આ વિષાદ સર્ટન ક્રિટિકલ સ્ટેજ. પહેલી વસ્તુ આપણી માટે કે અટેન્શનના બે ભાગ છે. ત્યારે બેઠા છો અટેન્શન ડબલ એરો છે કે સિંગલ એરો છે? બે ભાગ કહેલા છે કે એક જ દિશા છે? પેલા અટેન્શનના બે ભાગ કર્યો એટલે તાવડે જે આપણું 3 સ્ટેપ બ્રીથ કે જે કંઈ કરતા હો બસ શ્વાસ લઈમાં લેતા છે. ઓટોમેટિકલી અટેન્શનના બે ભાગ થઈ જાય. ચોપડી વાંચતો જાઓ, શ્વાસ લઈમાં લેતા બે ભાગ. બહુ અઘરું છે એટલે અહીંયા એક પ્રયોગ આપી દીધું કે આ ઓટોમેટિકલી થઈ જ જાય. એટલો સરળ પ્રયોગ આપ્યો. ટીવી જોઉં છું પણ શ્વાસમાં લઈમાં મ્યુઝિક સાથે ચાલે. મારા નોટ લખું છું શ્વાસમાં મ્યુઝિક સાથે ચાલે છે. કોમ્પ્યુટર પર કામ કરતું, બાથરૂમની અંદર જે કંઈ કરું છું જીવનની અંદર એની સાથે મારો શ્વાસ લયમાં ચાલે છે. એટલો સરળ અને સિમ્પલ પ્રયોગ છે. અને જો સાચી રીતે કરીએ તો અર્જુનને 12 વર્ષ લાગ્યા છે, આપણને 12 વર્ષ નહીં લાગે. જો સરખી રીતે મન મૂકીને કરીએ. 6 મહિના જો સરખી રીતે રેઝનનો ઉપયોગ કર્યો તો અટેન્શનના બે ભાગ થઈ જ જાવ છે. અટેન્શનના બે ભાગ થતા હવે અટેન્શન ડિવાઇડ થઈ. શ્વાસ એટલે શરીર અને બહારનો એનો પ્રસરણ. હવે આપણને ફાઉન્ડેશન મળી, એક પાયો મળી. આપણને ખ્યાલ જ આવશે કે જો બહારના પ્રસંગમાં રિધમ તૂટી ગયું તો રિએક્શન ચાલુ થયું. રિધમ ન તૂટ્યું તો રિએક્શન આવ્યું એને શું કહેવાય એક માપવાની માપદંડ આપી દીધું, લાકડી આપી દીધી કે આનાથી માપી લો. એટલો સરળ પ્રયોગ આપ્યો.
જીવનના એક પ્રસંગ બનતા જશે સવારથી. એક પ્રસંગની અંદર આપણને ખ્યાલ આવશે કે મારું લીધો ગયા એટલે ચોક્કસ રિએક્શન હું તો ભૂલી ગયો, હું તો ગયા ભૂલી જાય. એક પ્રસંગ બનતું જશે. ધીમે ધીમે એક પ્રસંગની અંદર એવું આપણું અટેન્શન સ્થિર થશે બરાબર. રિધમ તૂટશે નહીં, રિએક્શન માંથી મુક્તિ નહીં. એટલું સરળ કામ થયું જે કામને વર્ષો એકદમ અભ્યાસ કરતા થશે આ થોડા મહિનામાં શક્ય થશે જો સરખી રીતે કર્યું. હવે રિએક્શન ન થયું તો હવે અંદર જોતા જોવાનું ચાલુ. કારણ કે જ્યાં સુધી રિએક્શન છે અટેન્શન બહાર જ ફેંકાય, એ રિએક્શનના આધારે બહાર ફેંકાય. પહેલું મોટામાં મોટું અડચણ આપણે પાર કરી. હવે અંદર શું ચાલુ છે અને આ બે ભાગ પહેલા એક જે બહાર ફેંકું છું અને એક જે અંદર ચાલુ છે. પણ હવે બહાર ફેંકવાનું બંધ થઈ ગયું અને અંદર ચાલુ છે એ દેખાય છે. આનું અટેન્શન અંદર. હવે એક યાત્રા મેં કરી એ સર્ટન ક્રિટિકલ સ્ટેજ સુધી યાત્રા. Already given. Vision is that certain critical stage. હવે ખ્યાલ આવશે કે અંદર જે મારી જાતને એક વ્યક્તિ માનતો તો હું એક વ્યક્તિ નથી. અંદર તો આખી કૌરવ સેના છે. 11 અક્ષર રથીઓ પણ છે અને અર્ધરથીઓ પણ છે અને મહારથીઓ પણ છે અને અતિરથીઓ પણ છે. સેના ભરે અને એ આખી સેનાનો આધાર જે છે એ હું છું. જે હું માનું છું કે હું છું. સેલ્ફ ઇમેજ એમાંથી સેલ્ફ લવ એ દુર્યોધન છે. જે યોદ્ધાને હરાવી ન શકાય દુર્યોધન હરાવી ન શકાય એ માલિક બની ગયો છે. પણ એની પહેલા એક સ્થિતિ બદલી છે. સ્થિતિ એ છે કે જયારે મહાત્મ પ્રસંગ અંદર આવે છે ત્યારે હું હિપ્નોટાઇઝ છું, આંધળો છું. સ્થિતિ બદલી છે. જો આંધળો ન હો તો પછી કંઈક પણ મને હેરાન કરી શકતું. એ જયારે અંદર આવે છે ત્યારે એને ઇન્કમિંગ ઇમ્પલ્સ અંદર આવ્યું, ઇમ્પ્રેશન અંદર આવ્યું, એ વખતે હું ખેંચાઈ ગયો, મારી આંખ બંધ થઈ ગઈ, અંધાપન આવ્યું. બેઝિક ભૂમિ છે જેને ધૃતરાષ્ટ્ર. હવે એ અંધાપને અંદરની આખી જે રાજ્ય છે રાષ્ટ્ર એને પકડી લીધું. કૃષ્ણ એને પોતાનું કરી દીધું. ધૃતરાષ્ટ્ર આ બેઝિક કન્ડિશન. પતંજલિ અને અવિદ્યા પછી એની અંદર આ રમત છે. તો એક આઈસ ઓળખતા હશે કયો આઈ બહારના પ્રસંગને મળવા અને આઈસ જુદી જુદી ટાઈપના આઈસ છે. જુદા જુદા સેન્ટર્સ છે. જુદા જુદા સેન્ટર્સના આઈસ છે. પોઝિટિવ આઈસ છે. જોતા 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 સમય નીકળી ગયો. ઘણો સમય એક ઓળખતા જશે અને એક પોઈન્ટે બધાને ઓળખી લીધા. આખું અંદરનું સાયન્સ ક્લિયર થઈ. પછી અંદરના કોન્ટ્રડિક્શન્સ દેખા. અંદરનું જે દ્વૈત છે એ દેખાતું નથી.
જેટલું મારી જાતને માનું છું કે આ છું એનાથી વિરોધ પણ છે. ખોટું નથી બોલતો, ખોટું બોલતો જ નથી. હું તો ગુસ્સે થતો જ નથી. હું તો કોઈનો ખરાબ વિચારતો જ નથી. ભલું ચાલું છું. અને આ હું તો જે છે એ મોટામાં મોટું જુઠાણ છે. આ માનેલું છે આ વર્ષો કે હું આવો ને હું આવો ને હું આવો. ને એક ક્ષણે જયારે આ દેખાય છે કે આ બધું અંદર જ છે, એ બધી માન્યતાઓ પડી જાય છે કે હું આવો નથી, હું તો એવો નથી. આ બધાની જિંદગીમાં થાય છે. હજી તો એ પીડા આવી જ નથી આપણે. હજી તો આપણે અંદર તો છે બધું સમજી લઈએ અહીંથી, અંદર તો છે કે હું બહુ સારો વ્યક્તિ છું. ધ્યાન સવારે કરી લીધું, 2-4 ઠેકડા મારી લીધા નથી પામવાનું. ઉઠવું જોઈએ. આજે ચિત્ર આપણે બનાવ્યા ને આપણે અંદર આખું એક અંધકારનો પ્રદેશ છે, જેની અંદર આપણે બધું જ છે જે આપણે માનીએ છીએ કે આપણે નથી. એ રેપિસ્ટ પણ આપણે છે, ચોર પણ આપણે છે, બધાને બનાવટ કરવા પણ આપણે છે, મોટામાં મોટો લોભી આપણે છે, મોટામાં મોટો પાખંડી બી આપણે છે. બધું આપણે છે કે આપણે જ્યારે ખુલીને સામે આવે છે. અર્જુન બેસી ગયા છે કે મારાથી યુદ્ધ નહીં. વિશાળ અને એ વિશાળમાંથી પછી યોગ ઉત્પન્ન થાય છે. એ જે ક્રિટિકલ સ્ટેજ છે એ વિશાળ સ્ટેજ છે. ગઈકાલે આપણે વાત કરી સેલ્ફ ઓબ્ઝર્વેશન માંથી જે પીડા ઉત્પન્ન થાય એ વિશાળ સ્ટેજ છે. જ્યારે હું મારી જાતને જ જોઉં છું, હું મારી જાતને જોઉં છું અને એક અંદરથી ખુલતા જાય છું કે એ ચોર પણ હું જ છું, એ મર્ડરર પણ હું જ છું. અત્યાર સુધી તો બીજાને હું કહેતો કે તું બધાની જોડે ખોટું બોલે છે, પણ એ હું જ છું. ઇન્ટેલેક્ચ્યુઅલી બધું દેખાય છે. પછી હૃદયની અંદર આ વાત બેઠી નથી, કારણ કે આપણે અભ્યાસ નથી કર્યો. અંદર અટેન્શન લઈ જવાનો અભ્યાસ. એક પોઈન્ટ એવો આવશે. અત્યારે તો ચાલુ કર્યું બહારનો પ્રસંગ, શ્વાસ, બહારનો પ્રસંગ, અંદરનું રિએક્શન. હવે આય પછી વર્ક થાય અને લાઈફ થાય, બધા ક્લિયર દેખાય છે. વચ્ચે આપણે ઉભા છે, યુદ્ધની તૈયારી છે. આજના વિશાળ ક્રિટિકલ સ્ટેજ ત્યારે અંદરનું ગુરુ દર્શન અને હાથ પકડીને ખડો. એ જે તાવડિયાની વાત કરે છે એ સર્ટન ક્રિટિકલ સ્ટેજ, એને પ્રત્યાહારની સ્થિતિ, જે શક્તિ હવે બહાર જાતી વેડફાતી હતી, એ આઈને મારવાથી હવે શક્તિ કોઈ દિવસ બહાર પ્રતિહાર. ની માટે બરાબર બંને સેનાની વચ્ચે સ્થિર રહેવું. પ્રશ્ન જવાબ ગુજરાતી સમજે? સમજે. ગઈકાલે આપણે થોડી વાત થઈ કે એક આપણી સાઈડ છે એ તરત જ ઉત્તેજિત થઈ જાય છે.
આ ભાઈ આ વાત નહીં બોલાવતા એને ભડકે બોલાવો ભડકે. હવે આપણે અભ્યાસ થોડો કર્યું આપણે કે કઈ કઈ જગ્યાએ ભડકે બોલાવે કઈ કઈ જગ્યાએ ખાવાનું સરખું ના આવ્યું કોઈ કે આપણું અપમાન કર્યું હોય કોઈ કે આપણી ક્રિટિસિઝમ નિંદા જે વસ્તુ આપણી પેશન હોય જીવનની આર્ટ હોય મ્યુઝિક હોય આનું હોય અને એનું કોઈ કે ખરાબ બોલેલું હોય તો કઈ જગ્યાએ આપણે તરત જ ઉત્તેજિત થઈ જાય કઈ જગ્યાએ બોલો બોલો ભાઈ આવું તો બધું કેવું થઈ ગયું ખાવાના વિષય મિત્રોના વિષય ગુરુના વિષય કપડાના વિષય કઈ જગ્યાએ તરત જ ઉત્તેજિત થઈ કાલે થોડું હોમવર્ક કરી કઈ જગ્યાએ ઉશ્કેરાવા ઉત્તેજિત ઉશ્કેરાવા ઉત્તેજિત હા એટલે કોઈ છીનવી લે ન્યાય ન મળે લાઈનમાં કોઈ વેલો આવી જાય હા આક્ષેપો ઇલેક્શન હોય પણ ગુંડાઓને ટિકિટ મળી જાય કોઈ કરપ્શન કૌભાંડ નીકળી આવે કઈ જગ્યાએ તરત જ ઉત્તેજિત થઈ જાય મુશ્કેલ કઈ જગ્યાએ મુશ્કેલ આ બહુ મોટી સ્ટડી છે ખાલી આ એક વસ્તુની સ્ટડી કઈ જગ્યાએ મુશ્કેલ એ અંદર જોવાની જરૂર છે હવે એનું કનેક્શન કઈ જગ્યાએ હશે કોની સાથેનું કનેક્શન ફોલ્સ પર્સનાલિટી કોઈ જે ચિત્ર એકદમ મજબૂત હશે બીજું આપણે એનું ઓપોઝિટ લઈએ જો ચિત્ર ન હોય અને રિયલ હોય મારી અંદર તો ઉશ્કેરવાનું કોઈ કારણ છે જે સત્ય હોય એમાં કઈ ઉશ્કેરવાનું કઈ કારણ છે જ નહીં એટલે ધ વેરી ફેક્ટ કે હું ગુસ્સે થયો છું ધ વેરી ફેક્ટ કે હું ઇરિટેટ થયો છું વેરી ફેક્ટ કે હું ઉત્તેજિત થયો છું એ વસ્તુ તદ્દન જુઠ્ઠી છે કારણ કે રિયલ જે હોય એની માટે ઉશ્કેરવાનું કોઈ પણ કારણ નથી પછી એ મારું ગુરુ પ્રત્યેનો પ્રેમ હોય મારો પાઠ પ્રત્યેનો લગાવ હોય મારો શેરબજાર પ્રત્યેનો લગાવ હોય મારો સાધના પ્રત્યેનો લગાવ હોય જે જગ્યાએ ઉશ્કેરાવું છું જગ્યાનો જૂઠાણું છે આ પકડ છે મારા માતા પિતા માટે કોઈ બોલે મારા દીકરા દીકરી માટે કોઈ બોલે જે જગ્યાએ મુશ્કેલાવું છું ઇટ ઇઝ ઓલવેઝ ફોલ્સ ઇટ કેન નેવર બી રિયલ ત્યાં અમારે મુક્તિ લાવવાની છે એ ચિત્ર છે ચિત્રમાં દીકરા માટે ચિત્ર હોય માતા પિતા માટે ચિત્ર હોય ગુરુ માટે ચિત્ર હોય ચિત્ર તો તોડવા જ પડે બધા ભગવાનના ચિત્રો મૂર્તિના કાલે આપવાનું નથી કે બધા શરીર પર ચાલુ કરે બધા દેવી દેવતાઓ ભગવાન ભેગા કરે ચિત્ર તો તોડવા જ પડે કેટલા ચિત્ર આપણે ભેગા કરીએ કેટલા ચિત્ર ભેગા કરીએ
તો એ એક સાઈડ હતું, એ સાઈડ ખૂબ જ સ્ટડી માંગી લે, કારણ કે તરત જ ત્યાં રિએક્શન આવી જાય છે. હજી કોઈ સેજ કંઈક કહે છે ત્યાં રિએક્શન આવી જાય છે, અને એ સાઈડ આપણે સ્ટડી કરવું પડે. ધીમે ધીમે એ આખા સાઈડમાંથી મુક્તિ ચિત્ર તૂટવા જોઈએ, ફેંકી દેવા પડે છે. આપણા જાત ઉપર કોઈ બોલે, આપણા ધર્મ માટે કોઈ બોલે, હિન્દુસ્તાનમાં જો મેચ હારી ગયા તો સારું. આ બધા જે પિક્ચર્સ આપણે ભેગા કર્યા છે, એક સાઈડ આપણું જેને ટચી સાઈડ કહેવાય, જ્યાં હું તરત મુશ્કેલ આવે. હવે એક છેલ્લી વાત આપણે કરી છે, સંગીત પ્રોગ્રામ છે શું એ શું મારી માટે કીધું એવું બોલી આપણે શું બોલે? હા, હું કહું કે એ તારી માટે બોલી ગયો, પણ એ શું મારી માટે કીધું? રાઈટ? હવે આનો ઉપયોગ કરીએ. એ સમજાવું બધાને શું કહું છું? હા, સપોઝિંગ તમે આને મળો પછી મને મળો, અરે એ તમારી વાત કરતું છું, આવું પછી કહીશ મને એની ચાલે નથી ને, પછી કહીશ કહીશ કે હમણાં જ મને કે શું મારી બાબત કહેતું. હા, શું? હા, એ શું મારી બાબતમાં કહેતું હતું? શું કહેતું હતું? મારાથી રેવાય નહીં. બસ હવે આ આપણે આનું સેલ્ફ ઓબ્ઝર્વેશનમાં ઉપયોગ કરીએ. એવું કઈ રીતે बरोबर? कैसे उपयोग करेंगे? कि नहीं, कभी पूछा नहीं किसको वो मेरी बात के क्या मेरे बारे में क्या बात करता है, नहीं पूछा किसी. अरे कैसी बात करते हैं कि આપણે કોઈ સાંભળીએ કે કોઈ આપણી બાબતમાં વાત કરે છે, સાંભળીએ શું આપણે કરવું છે. અને સપોઝ એ વ્યક્તિ આપણો એકદમ નજીકનો વ્યક્તિ, શું થાય છે? શું થાય છે? હા, અને જો ખરાબ બોલે તો શું થાય? શું લાગે? શોખ શોખ. ચલો એ બોલતો હોય તો ચાલે, પણ આને આવી રીતે વાત કરી તો બહુ સફળ. હા, મારી બાબતમાં આને આવી રીતે વાત કરી, શું લાગે? શોખ. સપનામાં શોખ જરૂરી છે કે નથી જરૂરી? હા, શોખની તો જરૂરી છે. હવે શોખ ક્યાં? આનો તો શોખ લાગે કે તારી મારું બહુ જ ખરાબ બોલ છે, તો જે રીતે તારી બાબત શોખ લાગે. હવે આ શોખનો ઉપયોગ કરી કારણ કે જે આ દુવિધાઓ છે અંદરના, જે આ વિરોધાભાસ છે અંદર, એને જોવા માટે શોખ સિવાય બીજો કોઈ વસ્તુ નથી, કોઈ બીજો વસ્તુ નથી. આપણને શોખ લાગવું છે. મારો દુશ્મન બોલે તો મને શોખ ન લાગે, પણ મારો મિત્ર બોલે તો શોખ લાગે, પત્ની બોલે તો શોખ લાગે, દીકરો બોલે તો શોખ લાગે. હવે એ શોખ લાગે એને હું વેડફી નાખું છું, નેગેટિવિટી વેડફાઈ ગયો શોખ. સાધનાનો મોટામાં મોટો એક મોકો હતો એ વેડફાઈ ગયો છે. એટલે એ તો બંધ આપણે નથી કરવું. શું બંધ નથી કરવું? એ શું? એ તો જાણવું છે. શું કામ? હવે ઉલટી રીતે જાણવું છે. નેગેટિવિટી ઉત્પન્ન કરવા માટે નહીં, પણ આપણને શોખ લગાડવા.
શોખ એટલે માટે જાણવું છે. એટલે એ તો આપણે ચાલુ રાખીએ કે મારી જાણવું છે આપણે. પણ એ જાણીને એમાંથી શોખ ઉત્પન્ન કરવો છે. કોઈ નેગેટિવ બોલતું હોય તો શું કરવું છે, શું કરવું છે? આમાં શું છે કે જો હવે કોન્શિયસલી કરવા શોખ નથી, કોન્શિયસલી કરવાને શું શોખ આવો આપણો એ આઈથી જે આપણને દેખાતું નથી, બરાબર, એ જનરલ બીજા સામે કરતો હોય છે, તો બીજાથી આપણને કોન્શિયસ બનાવે છે કે જે ઉપર આપણો દ્રષ્ટિ નથી, વિઝન એની ઉપર ગઈ જ નથી, બહુ સારી પોઝિટિવ બનાવે છે. અને આપણે પછી એ વાતનું ભાન રહેશે કે જયારે આપણે એની સામે જઈએ ત્યારે એના ઉપર ખાસ આપણી નજર રહેશે એ વ્યક્તિ સામે કે જે આપણા વિશે બહુ નેગેટિવ. વેરી ગુડ, વેરી ગુડ. શોખનું તો જયારે બોલશે ત્યારે આપણી અંદર આપણું જે બંધન બનાવેલું જે ચિત્ર છે ને આપણું એ એના ઉપર એક આઘાત લાગશે. અને એ વસ્તુ કઈ બહાર માં જશે ને, અને એ આઘાતના લીધે શું થશે? આઘાત એટલે છે આપણો જે આ જોવા વાળો છે એની ઉપર વસ્તુ શું થશે? દ્રષ્ટિકોણ પીડા, દુઃખ, અને સત્ય અને દુઃખનું શું સંબંધ છે? સત્ય દ્રષ્ટિ ખોલે છે, સત્ય દુઃખ વધારે છે કે દુઃખ ઘટાડે છે? એ દેખાય છે કે જે કે છે એ સાચો છે, પણ એ શોખથી અંદર ઉત્પન્ન થવું છે. એ જે કે છે, પણ જો આપણે જસ્ટિફાય કરવા ગયા, દલીલ કરવા ગયા કે એવો તો હું નથી, તો મોકો હાથમાંથી એટલે પેલી વસ્તુ અંદર વિકાસે કે હું ચોક્કસ એવો તો નથી જ. ફરીથી સ્થિરતા, જે દુઃખ લાગ્યું છે એ બહુ કિંમતી વસ્તુ છે. આ શોખ આ દુઃખની અંદર પણ અને મને એ ચોક્કસ હું છું, મને દેખાતું નથી. એ ચોક્કસ એટલીસ્ટ મેન્ટલી આપણે સમજી લઈએ કે ચોક્કસ એ જે બનેલો છે સત્ય છે, એટલે મને આઘાત લાગેલો છે. એ સત્ય ન હોય તો આઘાત લાગી શકે નહીં. બહુ ઇમ્પોર્ટન્ટ છે કે બીજા શું મારી બાબતમાં વાત કરતા હતા અને એનો ઉપયોગ જો આપણે કરી શકીએ તો આ જે ગુજર કહે છે કે એક આખું લેયર ઓફ કોન્ટ્રડિક્શન છે, આખું વિરોધનો લેયર છે જેને આપણે બફર્સ કહીએ છીએ. એ શોખ વગર એ બફર્સ તૂટતા એક વખત તૂટી ગયું પછી કોઈ દિવસ ફરીથી નથી. બસ દ્રષ્ટિ ઉઘડી ગયા, આપણી દ્રષ્ટિ વિસ્તૃત, કોન્શિયસનેસ વધી, જાગૃતિ વધી. સાધનામાં એક બહુ મોટું કદમ જે આપણે આપણી જાતને બહાર જ લાગતા હતા કે આ હું નથી, એને આપણે અંદર સમાવી શકાય. એ પણ હું છું. અંદરનું આપણું હોવાપણાનું વિસ્તૃત વિસ્તાર એક્સપેન્શન એને સમાવી લીધું. સત્યની અંદર બધું સમાયેલું છે, પૂર્ણતાની અંદર બધું સમાયેલું છે. પેલા એ અંદર સમાવું તો એ શું કહેતો હતો મારી બાબત વેરી ઇમ્પોર્ટન્ટ છે. What did he say about me? What did he say about me? છેલ્લું પણ કે મારી અંદર સહન શક્તિ કેટલી, કે હું બીજાનું કેટલું સહન કરી શકું છું. તે છાપો આવે ત્યાં થઈ જાય છે કે બે ચાર કાકડા પછી થઈ જાય છે,
સો કાકડા પછી થાય છે કેટલું સહન કરે સહન શક્તિ કેટલી છે રામદુલારે બાપુના બે શબ્દ છે પ્રતીક્ષા અને તિતિક્ષા બસ એ સારું કઈ પૂછ્યું એટલે સાંભળે એટલે શું એટલે કે પ્રતીક્ષા અને તિતિક્ષા બે શબ્દ સહન શક્તિ કેટલી છે સહન શક્તિ નહીં હોય તો એ દુઃખને હું વાળી નહીં શકું તરત જ મુશ્કેલાઈ અને જે મોટો મોકો હતો એ હાથમાંથી નીકળી જશે કારણ કે એ આખું છે જે બહારથી શોખ લાગ્યા વગર એ પળ તૂટતું આપણી જેટલું પણ મેડિટેશન કરશું એ પળ તૂટવાનું નથી આપણું મેડિટેશન નું કિરણ ત્યાં સુધી જઈ શકે કોઈ આપણને ફલ બનાવે તો એ તૂટે છે પછી મેડિટેશન કામ પછી એ છે અંદર દ્રષ્ટિ કરી કામ પેલા કોઈ કે ફલ બનાવે એની માટે સહન શક્તિ જોશે સહન શક્તિ જેટલું વધારવાનો પ્રયોગ આપણે કરશું ટેન્શનને ડિવાઈડ કરશું અને ધીમે ધીમે એ ક્રિટિકલ સ્ટેજ સુધી પહોંચશે આપણે લખીએ છીએ 10.4a નામ આપ્યા છે બધા સ્ટેજીસ 10.4a જેની અંદર અર્જુન છે પૂરું કરીએ પૈસે બાકી buffer if only એટલે સાધનાની અંદર ફેક્ટ છે if only હોય તો ફેક્ટની અસ્વીકૃતિ છે જે સામે તથ્ય છે આખી સાધનાની યાત્રા તથ્યથી સત્ય પણ પહેલા તો આપણે તથ્યમાં નથી આપણે કાં તો ડે ડ્રીમિંગ કાં તો બ્રૂડિંગ એટલે બ્રૂડિંગ એટલે તથ્યની પાછળ અને ડે ડ્રીમિંગ એટલે તથ્યની આગળ પાસ્ટ અને ફ્યુચર રાઈટ એની અંદર આ તથ્ય છે પ્રેઝન્ટ મોમેન્ટમાં છે ત્યાં આપણે છીએ અને પ્રેઝન્ટ મોમેન્ટ એટલું નાની વસ્તુ છે કે ત્યાં સ્થિર થવાનું બહુ અભ્યાસ એ અભ્યાસ કરી પડશે એટલું આમ માઇન્યુટ વસ્તુ છે એ વસ્તુ છે એ પ્રેઝન્ટ મોમેન્ટ પછી પકડવા ગયા ત્યાં ઊંચાઈ નથી થોડું આપણે પરમ દિવસે વાત કરી કે પ્રેઝન્ટ મોમેન્ટ શું અને કઈ રીતે પકડવું કેમ પકડાતું નથી વિસ્તારથી વાત હાજી બેસો 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 સાધુ જેમ કે આપણે કંઈક કરીએ એમાં જે એક્શન જે આપણને થતું હોય એમાંથી શું don't want to burn. નહીં સમજ Don't fight. આપણે કંઈક કરતા હોઈએ એમાંથી action લઈએ. આપણે કંઈ કરતા હોય અને એક્શન રિએક્શન ઉત્પન્ન થાય હા એ તમને પકડાતું નથી સર્જનાત્મક કે કરવાનો રાઈટ વે શું છે આ એક વસ્તુ મારે કરવી છે કેટલી જુદી જુદી રીતે હું કરી શકું એક જણાને મને ગાળ આપ્યો તો આ માર્ગે એ ગાળ છે આ માર્ગે મારું અહમ ઉઘડે છે કયા માર્ગે મારે સ્વીકારવું છે અને જે માર્ગે સ્વીકારીશ એ મારી અંદરની સર્જનની શક્તિ છે
બાકી તો હું સુતેલો છું, ગાળ તો ગાળ જ છે, રિએક્શન કરી લીધું એટલે વાત તૂટી ગયું, એને સ્વિચ દબાવ્યું અને અહીં ઉલટી થઈ ગઈ, વાત પૂરી થઈ ગઈ. એમાં કઈ સર્જન શક્તિની જરૂર નથી પડતી, એમાં કઈ જાગવાની જરૂર નથી પડતી. ઉલટી અંદર સ્વિચ દબાવે ને તો ચાલ્યા કરશે જિંદગી. તો મારેલો માણસ જીવતો જ હોય છે, નિષ્ક્રિય. આની અંદર એ જે પ્રસંગ બને છે, એ પ્રસંગ જે મારા બ્રેનમાં આવે છે, કેટલા માર્ગે આવી શકે છે. આ માર્ગે આવે તો એને ગાળ કહેવાય, આ માર્ગે આવે તો એને આ કહેવાય, આ માર્ગે આવે તો એને આ કહેવાય, આ માર્ગે આવે તો એને આ કહેવાય. સડનલી એ આખો એક નાનો પ્રસંગના વિવિધ રૂપ દેખાય છે. અને એ બધા રૂપમાંથી કયો અર્થ લઈ અને મારે કર્મ કરવું, એ હવે સર્જન જીવન એક આખું સર્જન શક્તિથી ભરાઈ ગયું છે. સર્જના ક્રિએટિવિટી એક એક ક્ષણ છે. એટલે નિષ્ક્રિયતા તો બહુ દૂરની વાત છે. નિષ્ક્રિયતાનો સવાલ જ નથી. એક રંગ કેનવસ પર મૂકું છું, ત્યાં આમ ખુલી જાય છે કે આ રંગના 10-12 શેડ કરી શકું છું. એવી રીતે એક શબ્દ તમારી સાથે વાત કરું છું તો સડનલી એ શબ્દના અલગ અલગ છટાય કે આ રીતે મૂકું તો તમને દુઃખ નહીં લાગે, આ રીતે મૂકું તો દુઃખ લાગશે. વાત તો આટલી જ કહેવાની છે. આટલી જેટલી વાત કરવાની છે એ 2 લીટીમાં પતાવી દે, પ્રતીક્ષા અને તિતિક્ષા. છતાંય ચલાવ્યા જ કરીએ છીએ રોજ ને રોજ, એની એ જ વસ્તુ જુદી જુદી રીતે ચલાવ્યા જ કરીએ. અંદરની સર્જન શક્તિ ખીલતી. બાકી તો બોરિંગ જોઈ લો અંદર, એ સત્ય જોવાનું છે, જે ખોટું છે એ પેકી ગયો, અંદર જોઈ લો વાત પતી ગઈ. તો સર્જન શક્તિ, વાત તો એટલી જ છે, કરવાનું એટલું જ છે. જુદી 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 રીતે, જુદી છટાઓ, એના જુદા રંગો, એના વિવિધ રૂપો, જે ખીલતું જાય, અંદરની સક્રિયતા વધતી જાય અને સર્જન શક્તિ, અને એ સત્યના અલગ અલગ રૂપ દેખાય છે. જીવનનો નાનો પ્રસંગ છે, આપણે તમે મેળવો, અને એ નાના પ્રસંગની અંદર સત્યનું અવતરણ થાય, અલગ અલગ રૂપે નાચતું નાચતું એ સત્ય નિષ્ક્રિયતા પૂરું કરી. થેન્ક યુ, ગુડ નાઇટ. આવતીકાલે સાહેબ બધા ઓકે, થેન્ક યુ. પરમ દિવસની ઈશ્વરની ઈચ્છાથી મળશે.